નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા નાના નાના સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ? વિદ્યાકુલની આ ચેનલ ઉપરથી હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી તમારું જોરદાર સ્વાગત કરું છું. આપણે ધોરણ 6 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 7, આ પાઠ નંબર 7 ની અંદર ભારતના જે સાંસ્કૃતિક મૂળ છે એની અંદર ખાસ કરીને જે વૈદિક સંસ્કૃતિ છે, જૈન ધર્મની સંસ્કૃતિ હોય, બૌદ્ધ ધર્મની સંસ્કૃતિ હોય, એના વિશેની માહિતી મેળવી. અને આ બધી માહિતી મેળવ્યા બાદ આજે આપણે ખાસ કરીને જે લોક અને જે જન સમુદાય છે આના વિશેની માહિતી આજે આપણે આજના લેક્ચરની અંદર માહિતી મેળવવાની છે. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને આ લિંકને તમે તમારા બાળ મિત્રોને શેર કરી દો, જેથી કરીને એ પણ આપણી સાથે જોડાઈ શકે અને અભ્યાસ કરી શકે. તો ચાલો વધારે વાત ન કરતા આજે આજનો જે ટોપિક છે લોક અને જનજાતિના મૂળ, એમની પરંપરા, એનો વારસો, તો એની ક્યાંક ને ક્યાંક એ આજના લેક્ચરની અંદર આપણે માહિતી મેળવવાના છીએ ભાઈ. બરાબર, તો ચાલો આપણે ચાલુ કરી દઈએ છીએ. ખાસ કરીને ધોરણ 6 ની અંદર આપણે પાઠ નંબર 7 સાંસ્કૃતિક મૂળ જે ભારતના, એની અંદર લોકો અને આ જે જનજાતિ, ખાસ કરીને જે આદિવાસી જનજાતિ લોકો છે એના વિશેની વાત અને એની પરંપરા વિશેની વાતચીત કરવાના છીએ, એની માન્યતાઓ વિશેની વાતચીત કરવાના છીએ. બરાબર, તો આવી રસપ્રદ માહિતી મેળવવા માટે ઝડપથી જોડાઈ જાઓ અને તમારા મિત્રોને કહો કે ચાલો સર સરસ મજાનું ભણાવે છે તો આપણે જોડાઈ જઈએ ભાઈ. બરાબર, ચાલો એની પહેલા જો લાઈક કરવાનું બાકી રહી ગયું હોય તો ઝડપથી મારા ડાયા વાળા વિદ્યાર્થી લાઈક કરી દો. અને હવે આપણે ચાલુ કરી દઈએ છીએ પાઠ નંબર 7 કે જેની અંદર લોક અને જનજાતિ વિશેની માહિતી આજના લેક્ચરમાં આપણે મેળવવાની છે. તો અહીંયા આવી ગયું છે ભાઈ કે જેની આપણે માહિતી મેળવવાની છે કે કયા લોકની વાત કરો છો સાહેબ, કઈ જનજાતિની વાત કરો છો સાહેબ. તો ચાલો બેટા હું તમને કહું. જો આપણે અત્યાર સુધી સાંસ્કૃતિક મૂળનો અભ્યાસ કર્યો હે ને, વૈદિક વાત હોય, જૈનની વાત હોય કે બૌદ્ધની વાત હોય, એ બધી વાત આપણે કરી ચૂક્યા છીએ આની પહેલાના લેક્ચરમાં. જો હજી એક કોઈને જોવાનું બાકી હોય તો એ પહેલા જોઈ લેવાના. તો એ બધી વાત કર્યા બાદ, એ બધો અભ્યાસ કર્યા બાદ એનું વર્ણન જે છે એ આપણને અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે કે અનેક શાસ્ત્રોમાં જોવા મળે છે. એ પછી વૈદિક સંસ્કૃતિ હોય, એ જૈન સંસ્કૃતિ હોય કે બૌદ્ધ સંસ્કૃતિ હોય, એના વિશેનો અભ્યાસ આપણે, એ સાંસ્કૃતિક મૂળનો અભ્યાસ જે છે એ આપણે કરી ચૂક્યા. અને એ અભ્યાસ કર્યા બાદ આપણે આગળ એવું કહેવામાં આવ્યું છે કે એ તો અનેક શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે, કહેવામાં આવ્યું છે. અને ભારતમાં પણ સમૃદ્ધ મૌખિક પરંપરાઓ છે એની. કેવી? મૌખિક. એક હોય લેખિત અને બીજી હોય મૌખિક. મૌખિક હોય ને એક પછી એક બોલે અને બીજા સાંભળે અને યાદ રાખે, એ બોલી અને બીજાને સંભળાવે, એને મૌખિક કહેવાય. લેખિત એટલે લખવામાં આવેલું હોય, કોઈ બુક હોય, એવી વાત છે. એને ઘણી બધી વાર્તાઓ, ઘણા બધા લોકગીત એ મૌખિક જે છે એ રજૂ થતા હોય, એને ક્યાંય લખેલા ના હોય. આનો અર્થ એ થયો કે ઉપદેશો અને જે પ્રથાઓ જે છે એના વિશેનું જ્ઞાન એ રોજિંદા વ્યવહાર દ્વારા પ્રસારિત થાય છે. આપણો રોજનો જે વ્યવહાર છે એ રોજના વ્યવહાર દ્વારા ખાસ કરી અને જે ઉપદેશો અને જે પ્રથાઓ હતી એ પ્રથાઓ રોજિંદા આપણા વ્યવહાર દ્વારા પ્રસારિત થાય છે. એટલે કે ફેલાવો થાય છે. પ્રસારિત થાય એટલે શું થાય? તો કે ફેલાવો થાય છે. બરાબર ને? તો રોજિંદા વ્યવહારની અંદર એ પ્રસારિત થાય છે, લેખિત શાસ્ત્રો દ્વારા નહીં, એને લખામ દ્વારા નહીં, મૌખિક. બરાબર, તો ઉપદેશો, ઘણા બધા પ્રથાઓ જે રોજિંદા વ્યવહારમાં એનો ક્યાંક ને ક્યાંક ફેલાવો જોવા મળે છે, જે ક્યાંય લખેલી નથી ભાઈ, મૌખિક છે. એને આ વાત વેદોના સંદર્ભમાં પણ લાગુ પડે છે. વેદોના સંદર્ભમાં પણ આ વાત એટલી જ લાગુ પડે છે. આમાં ઘણા લોક રિવાજોની વાત થાય છે ને, લોકોના જે રિવાજ હોય એને લોક રિવાજ કહેવાય. ખબર પડી ગઈ ને? લોકોના જે રિવાજ હોય એમ લોક રિવાજ કહેવાય. તો એ વેદોના સંદર્ભમાં વાત થઈ, ઘણા લોક રિવાજોની વાત થઈ. સામાન્ય રીતે લોકો દ્વારા ફેલાયેલા હોય છે. એટલે લે લોક રિવાજ કોના દ્વારા ફેલાયેલા હોય? તો કે લોકો દ્વારા જ ફેલાયેલા હોય આ લોકોના રિવાજ. એને દરેકના જો રિવાજ, રીતિ રિવાજ બધું કેવું હોય? થોડુંક અલગ અલગ હોય. એને તો એવી રીતે જનજાતિ પરંપરા અને જનજાતિ દ્વારા પણ ફેલાયેલી છે. જ્યાં જનજાતિની પરંપરા છે, એક જાતિ છે જનજાતિ, એને તો આ જનજાતિની શું પરંપરા છે, કેવી રીતે ફેલાયેલી છે, બરાબર, તો આ જનજાતિ દ્વારા જ ફેલાયેલી હોય છે. ત્યારબાદ જો હવે આપણે ક્યારના જનજાતિ કરીએ છીએ, તમને એમ થયું હશે કે સાહેબ આ જનજાતિ છે શું? ચાલો તો એનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ. કેવી રીતે? ડિટેલમાં વિસ્તારથી અભ્યાસ કરીએ કે આ જનજાતિ છે શું ભાઈ.
આ સામાજિક એકમની ઘણી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આ એક સામાજિક એકમ છે. જનજાતિ જે છે ને એ લોકોનો સમૂહ છે. તો એની ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આજના સમયમાં જે નૃવંશ શાસ્ત્રીઓ કે જેને આપણે માનવ વૈજ્ઞાનિકો કહેવાય છીએ, શું કહીએ છીએ? માનવ વૈજ્ઞાનિકો. એ જનજાતિને તે પરિવાર અથવા તો વંશોના સમૂહ તરીકે માને છે. એ કે કોઈ એક પરિવાર છે અથવા તો એક વંશનો સમૂહ છે, જે જનજાતિ સમૂહમાં રહેવા વાળી જાતિ છે, જે એક સમાન વંશ પરંપરાગત સંસ્કૃતિ અને ભાષા ધરાવે છે. જે સમાન વંશ પરંપરાગત એને પહેલા બાપ દાદાના સમયથી હાલ્યા આવતું વંશ પરંપરાગત કહેવાય. તો પેઢી દર પેઢી વંશ પરંપરાગત પોતાની એક આગવી સંસ્કૃતિ હોય એ લોકોની, બરાબર. તો એ સંસ્કૃતિ વંશ પરંપરાગત પોતાની એક ભાષા હોય, અલગ ભાષા હોય ભાઈ આ જનજાતિની, બરાબર. પોતાની એક અલગ સમૂહ હોય, ભાષા હોય, પરંપરા, પરસ્પર નજીક સંબંધો જાળવી રાખી અને સમુદાયમાં જ રહે છે. પરસ્પર નજીક જ સંબંધો રાખે, અન્ય અજાણ્યા વ્યક્તિ સાથે નહીં. અને તે સમુદાય જે છે એની સાથે જાળવી રાખે છે, સમુદાયમાં રહે. જેમાં એક મુખિયાજી હોય, એને કબીલો હોય તો આ કબીલાની અંદર એક મુખિયાજી હોય, એક મુખિયા બાપા હોય, એમને તો વાંધો નહીં. તો આ મુખિયા તેમની પાસે પોતાની કોઈ ખાનગી મિલકત હોતી નથી. મુખિયાને પોતાની કોઈ ખાનગી મિલકત ન હોય, એ આખા ગામની મિલકત હોય, મુખિયાજી સંભાળતા હોય, સંચાલન કરતા હોય. આ જાણવું ખૂબ જ રસપ્રદ છે, રસ આવે તેવું છે કે પ્રાચીન ભારતમાં જે જનજાતિ હતી એના માટે કોઈ શબ્દ ન હતો. જૂના સમયમાં જે જનજાતિ હતી, આ જનજાતિ માટે પ્રાચીન સમયમાં કોઈ શબ્દ હતો નહીં. જનજાતિ માત્ર જુદા જુદા સમૂહો હતા ભાઈ. જનજાતિના માત્ર શું હતા? તો કે જુદા જુદા સમૂહ હતા. આ ખાસ પરિસ્થિતિમાં રહેતા હતા. એમાં અંદર જંગલમાં રહેતા હતા ભાઈ, પહાડોમાં રહેતા હતા. ક્યાં રહેતી હતી જનજાતિ? તમને પ્રશ્ન પૂછાશે તો કે જંગલમાં, પહાડમાં. ભારતના બંધારણમાં અંગ્રેજી માટે તમે ટ્રાઇબ અને ટ્રાઇબલ કોમ્યુનિટી અને હિન્દીમાં જનજાતિ શબ્દોનો ઉપયોગ થયો છે. તમારા માટે ખાસ આઈએમપી કહી શકાય કે હિન્દીમાં જનજાતિ શબ્દ અને ઇંગ્લિશમાં જે છે ટ્રાઇબલ કોમ્યુનિટી. કેવી? તો કે ટ્રાઇબલ કમ્યુનિટી, બરાબર ને. તો અંગ્રેજીમાં તેના માટે ટ્રાઇબ અથવા તો ટ્રાઇબલ કોમ્યુનિટી, અને હિન્દીમાં જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ જનજાતિ છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાઇબલ કોમ્યુનિટી. સમૂહમાં રહેતી હોય, એક મુખિયાજી હોય, વંશ પરંપરાગત સંસ્કૃતિ, પોતાની આગવી ભાષા ધરાવતા હોય, એ જનજાતિ છે. અધિકૃત આંકડા અનુસાર 2011માં આવા લોકો કે જનજાતિના લોકો જે છે મોટા ભાગના રાજ્યોમાં 705 જનજાતિ વસવાટ કરતી હતી. કેટલી જનજાતિ બેટા? 705 જેટલી જનજાતિ વસવાટ કરતી હતી, એટલે કે રહેતી હતી. જેની સંખ્યા આશરે 10.04 કરોડ જે છે એ છે, એટલે કે 104 મિલિયન હતી. આ ઓસ્ટ્રેલિયા અને યુકેની કુલ સંપત્તિ કરતા પણ વધારે છે, વસ્તી કરતા પણ વધારે છે. ઓસ્ટ્રેલિયા અને યુકેની અંદર જેટલી વસ્તી નથી ને એટલી તો ભારતની અંદર જનજાતિઓની વસ્તી છે. 19મી સદીમાં જનજાતિઓનો અભ્યાસ કરનારા નૃવંશશાસ્ત્રી તેમને સામાન્યપણે સભ્ય માનવની તુલનામાં આદિમ કહેતા. શું કહેતા? આદિમ અથવા તો હીન ગણવામાં આવ્યા હતા. જે જનજાતિ સમુદાયો અને તેમની સમૃદ્ધ અને જટિલ સંસ્કૃતિના ઊંડા અભ્યાસ પછી આવો પક્ષપાત ભર્યા વિચારોને મોટે ભાગે નકારી કાઢવામાં આવ્યા હતા. શું કરવામાં આવ્યા હતા? તો કે નકારી કાઢવામાં આવ્યા હતા એને. તો આવી રીતે ક્યાંક ને ક્યાંક જનજાતિ છે, બરાબર. જેમ કે આપણે આ પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે કે લોક અને જનજાતિ પરંપરાઓ મુખ્ય વિચારો વચ્ચે સતત સંપર્ક થતો રહ્યો છે. પરસ્પર પોતાના દેવી દેવતાઓ હોય એને ધારણ કરે, દંતકથાઓ હોય, રીત રિવાજો હોય એની આપલે કરે, બને. તો એ પોતાના અલગ અલગ દેવી દેવતા હોય, પોતાના રીત રિવાજો અલગ અલગ હોય. આ જનજાતિની જેમ આપણે આ પ્રકરણમાં ઉલ્લેખ કર્યો, વાત કરી એવી રીતે પોતાના રીત રિવાજ અલગ હોય, પોતાના દંતકથાઓ છે, એ સમયની ધારણાઓ, માન્યતાઓ. જો આપણે એવું કીધું ઉદાહરણ તરીકે પરંપરાગત જે પુરી છે, ઓડિશાની અંદર એવું છે ને, ઓડિશા એમાં ભગવાન જગન્નાથ જે છે ને એ મૂળરૂપ જનજાતિના જ દેવતા છે. ઓડિશાની અંદર ભગવાન જે જગન્નાથ છે, આ પુરીની અંદર આવેલા દેવતા એ મૂળભૂત રીતે જનજાતિના જ દેવતા છે, એવું આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. યાદ રાખવાનું છે આપણે. રાખશો ને યાદ તમે?
જે દેવી માતાના વિવિધ રૂપોની પૂજા સમગ્ર ભારતમાં થાય છે તે આ જ વાત ઉપર સાચી છે કે ઘણી વાર શું થાય, દેવી માં એક હોય પણ એના વિવિધ રૂપોની જે છે એ પૂજા થતી હોય. આ નામે અહીંયા ઓળખાતા હોય, બીજા નામે બીજા ઓળખાતા હોય, બરાબર. બીજી તરફ કેટલાક જનજાતિ સમુદાયો હિન્દુ દેવતાઓને ઘણા પહેલાથી સ્વીકારી લીધા હતા, બરાબર. આ જનજાતિ લોકો જે છે એ હિન્દુ દેવતાઓને સ્વીકારી લીધા હતા. અને મહાભારત અને રામાયણ તેમના પોતાના જ સ્વરૂપો છે. તેનો ઉલ્લેખ ભારતના પૂર્વોત્તર રાજ્યો એટલે કે પૂર્વ તરફ આવેલા રાજ્યો, કેવા તો કે પૂર્વ તરફ આવેલા રાજ્યો જે છે એ પૂર્વ તરફ આવેલા રાજ્યોથી લઈ અને ખાસ કરીને તમિલનાડુ સુધી. ક્યાં સુધી? તો કે તમિલનાડુ સુધી, બરાબર. તમિલનાડુ સુધી જોવા મળે છે, બરાબર. તો તમિલનાડુ સુધી જોવા મળે છે. જો એનું સંસ્કૃતિનું ક્યાંક ને ક્યાંક આપણને દર્શન થાય છે અહીંયા, બરાબર. એને ભાઈ જો દેવી દેવતાઓ પૂર્વોત્તર રાજ્યથી લઈ અને તમિલનાડુ સુધી સમગ્ર જો માતાના વિવિધ રૂપોની પૂજા કરે ભારતમાં. બીજી તરફ કેટલાક જનજાતિના સમુદાયોએ હિન્દુ દેવી દેવતાઓને સ્વીકારી લીધા હતા. મહાભારત રામાયણ એ પોતાના જ સ્વરૂપો છે એને તો આ પૂર્વોત્તર રાજ્યોથી લઈ અને તમિલનાડુ સુધી જોવા મળે છે, બરાબર. ચાલો આગળ. હવે આવા જ આદાન પ્રદાન. આદાન પ્રદાન એટલે થાય આપલે. આદાન પ્રદાન એટલે શું થાય ભાઈ? આપલે. તમે તમારા મિત્રને કંઈક આપો છો અને એ તમને કંઈક સામું રિટર્નમાં આપે છે, તો તમે બંને આપલે કરી, આદાન પ્રદાન કર્યું. શું કર્યું? તો કે સાહેબ અમે આદાન પ્રદાન કર્યું. કરો છો કે આદાન પ્રદાન? તો કે હા સાહેબ, ચાલુ ક્લાસમાં ઘણી વાર કરીએ. રબર માગીએ, પેન્સિલ માગીએ, પેન માગીએ. અમારું કે ક્લાસમાં આદાન પ્રદાન ચાલુ જ હોય. એલા ભાઈ ભણજો, નકરું આદાન પ્રદાન ન કરતા. તો આપલેના સંપર્કો એટલા લાંબા સમયથી અને સહજ રીતે કેવી રીતે ચાલી રહ્યા છે? કારણ કે આ લોક પરંપરાઓ, જનજાતિ સમાજ અને હિન્દુ માન્યતાઓના અનેક સમાજ સંકલ્પનાઓ આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે ત્રણેય પ્રાકૃતિક તત્વો. જો પ્રાકૃતિક તત્વોમાં કોણ સમજાય? પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, પ્રાણીઓ અને કેટલાક ખડકોનો પણ પવિત્ર માનવામાં આવે છે, બરાબર. આ યાદ રાખવાનું છે તમારે. પવિત્ર માને, પર્વતોની પૂજા કરે, નદીઓની પૂજા કરે, પહાડોની, વૃક્ષોની. એ સમયનું એનું કલ્ચર જે છે એની પ્રાકૃતિક તત્વોની પૂજા છે જે ચેતનાનું અસ્તિત્વ માનવામાં આવે છે. એ લોકોની સંસ્કૃતિ સાથે જોડાયેલું છે, બરાબર ને? બરાબર. ત્યારબાદ જનજાતિ ઘણીવાર પ્રાકૃતિક તત્વોથી જોડાયેલા દેવતાઓની પૂજા કરે. પ્રાકૃતિક ઘણીવાર જે છે પ્રાકૃતિક તત્વો, કોઈ વૃક્ષોની પૂજા કરે, કોઈ ગાયની પૂજા કરે, આવી રીતે પ્રાકૃતિક તત્વોની પૂજા કરે, સૂર્યની પૂજા કરે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને શું કીધું? તો કે તમિલનાડુમાં નીલગિરી પર્વત આવ્યો અને આ નીલગિરી પર્વતમાં ટોડા જનજાતિના સમાજના મતે આ પર્વતમાં 30 થી વધુ શિખરો દેવતાઓના નિવાસ સ્થાન છે. શું કીધું? તો કે આ પ્રકૃતિના જે તત્વો પહાડ છે અને આ પહાડમાં 30 થી વધુ દેવતાઓના શિખરો જે છે એના દેવતાઓ નિવાસ સ્થાન કરે છે એવું તમિલનાડુની અંદર નીલગિરી પર્વતમાં જોવા મળે છે. અને આ શિખરો એટલા પવિત્ર માનવામાં આવે છે કે ટોડા લોકો તરફ પોતાની આંગળી ચીંધવાનું પણ ટાળે છે. આ જે ટોડા લોકો જે છે, ટોડા લોકો પોતાની આંગળી ચીંધવાનું પણ ટાળે કે ભગવાન છે એને આંગળી ચીંધાય નહીં. એને ટોડા લોકો, જો આ ટોડા લોકોનો ફોટો છે. ભારતીય સમાજશાસ્ત્રી થઈ ગયા આંદ્રે બેટ. આ આંદ્રે બેટે પરિસ્થિતિનું વર્ણન કેવી રીતે કર્યું? તો કે આવી રીતે કર્યું. કેવી રીતે છે? ચાલો આપણે જોઈએ ઝડપથી. અહીંયા ધ્યાન, બધા જ વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા. તો કે ભારતીય એ એક ઉપખંડમાં રહેલી હજારો જાતિ અને જનજાતિ સમાજે પ્રારંભિક સમયથી જ પરસ્પર ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ પર અસર કરી છે. આપણો ભારત જે છે ને એ એક ઉપખંડ જેવો જ છે. વિશ્વની અંદર 7 ખંડ આવ્યા છે. મોટા હોય એને ખંડ કહેવાય, ખંડથી થોડાક નાના હોય ઉપખંડ કહેવાય. આપણા ભારત ઉપખંડની અંદર હજારો જાતિ જનજાતિ પ્રારંભિક એટલે શરૂઆતના સમયથી જ પરસ્પર ધાર્મિક માન્યતાઓ, જોડાણ અને પ્રથા જે છે એ એકબીજાને અસર કરી છે. જનજાતિ ધર્મોમાં હિન્દુ તત્વજ્ઞાનના પ્રભાવને વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યું છે. અને જે આ જનજાતિ છે એની અંદર જે હિન્દુ ધર્મ છે અને આ હિન્દુ ધર્મના તત્વજ્ઞાનના પ્રભાવને વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યું છે. પણ તે પણ સાચું છે કે હિન્દુ તત્વજ્ઞાનની રચનામાં
તબક્કામાં તેના વિકાસમાં આદિવાસી માન્યતાનો પ્રભાવ રહ્યો છે. કોનો પ્રભાવ રહ્યો છે બાળકો? તો કે સર આદિવાસી માન્યતાઓનો પ્રભાવ રહ્યો છે. બરાબર. આ લાંબા સમયના જે આદાન પ્રદાન હમણાં શીખવાડ્યું હતું. આદાન પ્રદાન એટલે શું થાય? આદાન પ્રદાન સંપર્કનું પરિણામ પરસ્પર સમૃદ્ધિમાં દેખાય એવું છે. આ રીતે લોક પરંપરાઓ, આદિવાસી માન્યતાઓ અને પ્રથાઓ ભારતની સંસ્કૃતિના મૂળ મહત્વનું સ્થાન. આપણે આ વિષય પર બધું જ વિસ્તૃત એટલે કે વિસ્તારથી ચર્ચા આગળના પ્રકરણમાં કરવાના છીએ. બરાબર, એવું કે છે. જો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં અહીં સુધી રાખીએ છીએ અને મળીએ છીએ નવા પ્રકરણની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ હસતા રહો, જોતા રહો વિદ્યાકુલની આ યુટ્યુબ ચેનલ. મળીએ છીએ નવા લેક્ચરમાં, નવા પાઠમાં, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.